હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો આજે તમારા માટે નવા વિડીયોમાં આપણે નવી માહિતી લઈને આવી ગયા છીએ. તો નવી ઇન્ફોર્મેશનની વાત કરીએ તો આ ઇન્ફોર્મેશન તમારા માટે છે. તમે જો સરકારી પરીક્ષાની ભરતીની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે. વિડીયો પૂરો જોવા વિનંતી, બરાબર? ચલો આપણે વધારે સમય નહીં બગાડે, વિડીયો શરૂ કરીએ છીએ. ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી આવી અવનવી માહિતી તમને જલ્દીથી જલ્દી મળતી રહે. તો યોજનાનું નામ આપણે જોઈ લઈએ. તો યોજના છે અનુસૂચિત જાતિના લાભાર્થીઓને ભરતી પરીક્ષાની તૈયારી માટે તાલીમ સહાય આપવામાં આવે છે, બરાબર? બેસિક સ્કીમ નંબર 8476 સ્કીમ નંબર છે, તમે જોઈ શકો છો. યોજનાનો સારાંશ, યોજનાનો હેતુ શું છે, બરાબર છે? યોજનાનો હેતુ એ છે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય રૂપે 20,000 રૂપિયા આપવામાં આવે છે, બરાબર છે? આ સરકાર દ્વારા નિયમ યોજના બહાર પાડવામાં છે. યોજનાની વાત કરીએ તો તમે જોઈ શકો છો, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પૂર્વ તૈયારી માટે 20,000 રૂપિયાની સહાય આપવામાં છે. એમને વિદ્યાર્થીએ સ્નાતકમાં 50% કે વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. એની ઉંમર 35 વર્ષથી 40 વર્ષ સુધી હોવી જોઈએ. પુરુષો માટે 35 વર્ષ અને સ્ત્રીઓ માટે 40 વર્ષ છે. અને અરજદારના માતા કે પિતા કોઈ પણ સરકારી નોકરીમાં ન હોવા જોઈએ, બરાબર છે? અને આ યોજનાનો લાભ માત્ર એક જ વાર મળવાપાત્ર છે, બરાબર છે? જોઈ લેજો. આ લાભનો પ્રકાર શું છે? સહાય છે અથવા પ્રોત્સાહન યોજના છે, બરાબર છે? બને છે. યોજનાનું લક્ષ્ય શું છે? ફાઇનાન્શિયલ હેલ્પ એટલે કે આર્થિક સહાયનો હેતુ છે, બરાબર છે? વિભાગની વાત કરીએ તો સામાજિક ન્યાય અને અધિકારિક વિભાગમાં આવે છે, બરાબર? ક્ષેત્ર છે તો સમાજ કલ્યાણનો ક્ષેત્ર લાગુ પડે છે, બરાબર છે? અને આ યોજના રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. અને યોજનાના પ્રકારની વાત કરીએ તો સામાન્ય યોજનામાં આવે છે, બરાબર? યોજનાનો માપદંડ અનુસૂચિત જાતિ માટે આ જાહેરાત કરવામાં આવેલી છે. અને કયા વ્યક્તિને લાગુ પડે તો અનુસૂચિત જાતિ સંબંધિત કોઈ પણ વ્યક્તિ આનો લાભ લઈ શકે છે, બરાબર છે? અને વિદ્યાર્થી માટે ખાસ કરીને છે એની અંદર એટલે તમારું લાયકાત કેટલી છે? તો લાયકાત તમારી સ્નાતક હોવી જોઈએ. કોઈ પણ વિષયમાં તમે સ્નાતક હોવા જોઈએ, બરાબર? સામાજિક અને આર્થિક ધોરણમાં કોઈ પણ આવી શકે છે, બરાબર? વ્યક્તિગત આવક મર્યાદા એટલે કે જે સ્ટુડન્ટ કે જે વિદ્યાર્થી છે એની આવક મર્યાદા કેટલી હોય? એની કોઈ આવક મર્યાદા હોય જરૂરી નથી, બરાબર? પણ પરિવારની આવકની વાત કરીએ તો 6 લાખ સુધીની આવક મર્યાદા હોવી જોઈએ, બરાબર છે? વાર્ષિક 6 લાખથી વધુ હોય તો એને આ યોજનાનો લાભ મળશે નહીં, બરાબર છે? યોજના કોને લાગુ પડશે? બરાબર, યોજના કોને લાગુ પડશે? તો અનુસૂચિત જાતિના વ્યક્તિઓ એટલે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને યોજનાનો લાગુ પડશે, બરાબર? યોજનાનો વ્યાપ શું છે? આખા ગુજરાતમાં ગમે ત્યાં તમે આનો લાભ લઈ શકો છો, બરાબર છે? જરૂરી બિડાણની વાત કરીએ એટલે કે ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમે જોઈ શકો છો, જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ, આવક અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ, આધાર કાર્ડ હોવું જોઈએ, બેંકની પાસબુક અથવા રદ ચેક હોવો જોઈએ. આટલા તમારે આપવાના રહે છે ડોક્યુમેન્ટ તરીકે. અને આ એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવાની છે. ઓનલાઈનની પ્રોસેસ તમને અહીં ચોખ્ખી બતાવી દેવામાં આવેલી છે, બરાબર છે? ઓનલાઈન કરવાની રહે. એની ઓનલાઈન ફોર્મ ભરવાની કિંમત 0 રૂપિયા છે. તમે ફીસ ભરવી નહીં પડે, પણ જો સાયબર કાફેમાં ભરાવો છો તો તમારે ત્યાં પૈસા દેવા પડશે, બરાબર? એપ્લિકેશન ફોર્મ મોકલવું, અહીંથી તમને પ્રોસેસ દેખાઈ જશે. તમારું ફોર્મ ક્યાં પહોંચ્યું? જો તમારે આની ડિટેલ્સમાં માહિતી જોઈતી હોય તો તમને અહીંથી વેબસાઇટ મળી જશે, બરાબર? આ વેબસાઇટ પર જઈને તમે તમારી જેટલી તમારા પણ ક્વેરી હોય તમે અહીં જઈને ચેક કરી શકો. અને જો તમારે આનું ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો જોઈતો હોય તો તમે કોમેન્ટમાં કરજો, તો આપણે એનો અલગથી વિડીયો બનાવીશું, બરાબર છે? આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી આવી અવનવી માહિતી તમને ઝડપી મળી શકે, બરાબર? થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.